જય સ્વામિનારાયણ. દરેક મેથડમાં ઉપયોગીઓ આજનું પાઠ આયોજન અને એકમ આયોજનનું તુલના. પાઠ આયોજન એટલે શું અને એકમ પાઠ આયોજન શું એ સમજી લેશો એટલે બંને વચ્ચેનો તફાવત તમે જાણી જશો. સૌપ્રથમ આપણે પાઠ આયોજન એટલે કે 35 મિનિટનો જે પાઠ આયોજન હોય છે એ વિશે સમજવાનું. પછી એકમ પાઠ આયોજન એટલે કે જે ટોપિક વધારે લાંબો હોય છે એને 3 થી 4 તાસ કે 5 તાસમાં વહેંચવામાં આવે છે અને એકમ આયોજન પાઠ કહેવાય. એકમ પાઠ અને પાઠ આયોજન બંને વચ્ચેનો ભેદ. એકમ પાઠ છે 5 તાસ હોય ભેગા અને પાઠ આયોજનમાં ફક્ત 1 જ તાસ હોય છે. તો આપણે બંનેનું જોશું. શિક્ષણ કાર્ય માટેના શૈક્ષણિક મુદ્દાને ધ્યાનમાં લઈને શિક્ષક પાઠ આયોજન કે એકમ પાઠ આયોજન કરી શકે છે. અગાઉના મુદ્દાઓને આધારે પાઠ આયોજન કે એકમ આયોજન કરી શકે છે. અગાઉના મુદ્દાઓના આધારે પાઠ આયોજન અને એકમ આયોજનની સમજૂતી સ્પષ્ટ થઈ હશે. તેના આધારે આ બે પ્રકારના આયોજનની તુલના કરીએ. તો પાઠ આયોજન એટલે શું? વિષય કે વિષયાંગનો છૂટો છવાયો મુદ્દો લક્ષમાં લેવાય છે. કોઈ પણ એક ટોપિક ઉપર એની ચર્ચા કરવામાં આવે છે. મતલબ વિષયાંગના સમગ્ર મુદ્દાઓને લક્ષમાં લેવાય છે. વિષયાંગ એટલે આખો જે ચેપ્ટર છે એને ધ્યાનમાં લેવાય છે. તો બીજો મુદ્દો છે 30 થી 40 મિનિટનું આયોજન 1 તાસનું જ હોય છે. પાઠ આયોજનમાં ફક્ત 30 થી 40 મિનિટનું જ પાઠ આયોજન હોય છે. પાઠ આયોજનમાં હવે એકમ પાઠ આયોજનમાં 3 થી 8 તાસનું 5 તાસનું આયોજન હોય છે. એકમ પાઠ એટલે કોઈ પણ એવો લાંબો વિષયાંગ જેને આપણે 3 થી 5 તાસમાં વિભાજિત કરી અને બાળકોને ભણાવીએ છીએ. ત્યાર પછીનો મુદ્દો છે શિક્ષકને પૂર્ણ ચર્ચા માટે અપૂરતો સમય મળે છે. એક ટોપિક લેવો હોય તો એને 40 મિનિટના પીરિયડમાં ચર્ચા કરવા માટે સમય ઓછો પડે છે. હવે સર્વાંગી ચર્ચા માટે પૂરતો સમય મળી રહે છે. એ ટોપિકમાં દાખલા તરીકે વિસ્તરણ સમજાવવું છે તો એ શિક્ષક એના માટે પાઠ આયોજન એક પૂરતો તાસ નથી, પરંતુ એકમ પાઠ આયોજન છે સર્વાંગી એટલે કે વિસ્તરણ આખું ચેપ્ટર ભણાવવું હોય તો એના માટે જ જરૂરી છે. કારણ કે એના નિયમો પછી એને લગતી એક્સરસાઇઝ જો તમે કરવા જાઓ તો 1 તાસમાં પૂરો થાય નહીં. ત્યાર પછીનો મુદ્દો છે 1 તાસની અલગ અલગ તૈયારી કરવાની રહે છે. પાઠ આયોજનમાં શું છે 1 તાસની અલગ અલગ તૈયારી કરવાની હોય છે. જ્યારે એકમ પાઠ આયોજનમાં સમગ્ર એકમની એકસાથે તૈયારી થાય છે. સમગ્ર એકમ આખો એકસાથે જ લેવાનો હોય છે. કન્ટિન્યુઅસ આજે પહેલું એક્સરસાઇઝ લીધી, કાલે બીજી લેશું, પરમ દિવસે ત્રીજી લેશું અને ચોથે દિવસે એને મૂલ્યાંકન કસોટી કરી અને 5મા દિવસે કસોટી લેશું. આવી રીતના સમગ્ર એકમની એકસાથે તૈયારી કરવાની હોય છે. એકમ પાઠ આયોજનમાં પાઠ આયોજનમાં એકસૂત્રતાનો અભાવ જોવા મળે છે. કારણ કે એમાં નક્કી નથી હોતું. દરેક વખતે 35 મિનિટનો પીરિયડ હોય તો તમે અલગ અલગ પાઠ પણ લો છો એટલે એકસૂત્રતાનો અભાવ હોય છે. જ્યારે એકમ પાઠ આયોજનમાં એકસૂત્રતા જળવાઈ રહે છે. વિસ્તરણ લીધું હોય તો કન્ટિન્યુઅસ વિસ્તરણ જ લઈએ છીએ. એકાંગી આયોજન છે અને પેલું સર્વાંગી આયોજન છે. એકાંગી એટલે એક જ ટોપિક લેવાનો હોય છે એટલે એકાંગી આયોજન કીધું. સર્વાંગી એટલે કન્ટિન્યુઅસ જ આખો ટોપિક લેવાનો હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે ખંડિત તથા યાંત્રિક મૂલ્યાંકન થાય છે. એમાં મૂલ્યાંકનનું શું થાય છે? ખંડન થાય છે અથવા તો અનૌપચારિક એટલે યાંત્રિક રીતે થાય એવું લાગે છે. પછી પાઠ આયોજનમાં સ્વતંત્ર તાસમાં પૂર્ણ સર્વાંગી મૂલ્યાંકન થઈ શકે છે. તો એકમ પાઠમાં સ્વતંત્ર તાસમાં સર્વાંગી મૂલ્યાંકન થાય છે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ તો શૈક્ષણિક સાધનોના ઉપયોગને મર્યાદિત અવકાશ રહે છે. પાઠ આયોજનમાં શું છે? શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવામાં અવકાશ મર્યાદિત રહે છે. એટલે કે આપણે જોઈએ એટલો સમય એને આપી શકતા નથી સમજાવવા માટે. ટીએલએમનો ઓછો ઉપયોગ થાય છે. મતલબ એકસાથે પીરિયડ લઈએ તો સરળતાથી સમજાવી શકાય છે કે શૈક્ષણિક સાધનોનો ઉપયોગને પૂરતો અવકાશ મળે છે. એકમ પાઠ આયોજનમાં શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવાનો સારો ટાઈમ મળે છે. કારણ કે 5 તાસ કે 8 તાસ આપણે લઈએ છીએ એટલા માટે એકમ પાઠમાં પૂરતો અવકાશ રહે છે.
ઉપર છલવું અને છીછરું શિક્ષણ થાય છે. પાઠ આયોજનમાં શું છે? ઉપર છલવું અને છીછરું શિક્ષણ કાર્ય થાય છે. જ્યારે એકમ પાઠ આયોજનમાં સઘન અને સારું શિક્ષણ કાર્ય થાય છે. મર્યાદિત અધ્યયન અનુભવો આપી શકાય છે. મર્યાદિત એટલે એની લિમિટેશન આવી જાય છે પાઠ આયોજનમાં. જ્યારે એકમ પાઠ આયોજનમાં પૂરતા અને વૈવિધ્યસભર શૈક્ષણિક અનુભવો આપી શકાય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે બાકીને તાસ શિક્ષણ પ્રવૃત્તિ ભાગ્યે જ આપી શકાય છે. આમાં પ્રવૃત્તિ શિક્ષણ કાર્ય કરી શકાતું નથી પાઠ આયોજનમાં. જ્યારે એકમ પાઠ આયોજનમાં બાળકોને એકમ શિક્ષણ દરમિયાન પ્રવૃત્તિ પણ આપી વિશેષ કૌશલ્યોનો વિકાસ કરી શકાય છે. અને બાળકોમાં એવા વિશેષ કૌશલ્યોનો તમે વિકાસ કરી શકો છો એકમ પાઠ આયોજનમાં, કારણ કે તમારી પાસે ટાઈમ હોય છે. એટલે પ્રવૃત્તિ શિક્ષણ દ્વારા તમે શિક્ષણ કાર્ય કરાવી શકો છો. જ્યારે પાઠ આયોજનમાં શિક્ષણ પ્રવૃત્તિને ટાઈમ આપી શકાતો નથી. ટાઈમ આપવા જાઓ તો તમે જે એક્સપ્લેન કરવાનું હોય છે એ પિરિયડમાં એક્સપ્લેન પણ થતું નથી, અને 35થી 40 મિનિટમાં તમે એ પાઠ આયોજનની અંતર્ગત બધું જ લિમિટેશનમાં થઈ જાય છે. ત્યાર પછી આપણે આગળનો પોઈન્ટ જોઈએ તો શિક્ષણની મર્યાદિત પૂર્વ તૈયારીથી ચાલી શકે છે. શિક્ષણની મર્યાદિત પૂર્વ તૈયારીથી ચાલી શકે છે. શિક્ષણનું શું છે? મર્યાદિત પૂર્વ તૈયારી એટલે લિમિટેશન આવી જાય છે. મર્યાદિત એટલે એટલો બધું રેફરન્સ પણ આપણે ઉપયોગ કરી શકતા નથી 35થી 40 મિનિટમાં. હવે શિક્ષકે મહેનત લઈ સારી પૂર્વ તૈયારી કરવી પડે છે. એકમ પાઠ આયોજનમાં શું કરવાનું હોય છે? શિક્ષકે મહેનત કરીને સારી પૂર્વ તૈયારી કરવી જ પડે, કારણ કે 5 કન્ટિન્યુ તાસ આવે છે. એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ કાર્ય તમે કરાવી શકો છો, જેનાથી બાળકોમાં અમુક કૌશલ્યનો વિકાસ પણ થાય છે. એટલે શિક્ષકે પણ એ જ તૈયારી જાતે કરી અને બાળકોને ભણાવવાના હોય છે, જેથી કૌશલ્યનો સારો વિકાસ થાય છે. એના પછીનો પોઈન્ટ છે મર્યાદિત સમયને કારણે અનુરૂપ વાતાવરણ મળતું નથી. મર્યાદિત સમય હોય છે 35થી 40 મિનિટ, એટલે એને અનુરૂપ વાતાવરણ મળતું નથી. દાખલા તરીકે આપણે સજીવોનો પાઠ લઈએ છીએ તો સજીવ એટલે શું? વૃક્ષ દ્વારા આપણે એની ભાગો અને ડાળો ને એવું બધું સમજાવવા જઈએ તો 35 મિનિટમાં એક્સપ્લેન કરી અને કોઈ પણ બાજુના સ્થળ પર મુલાકાત લેવા જઈએ તો એ ટાઈમ રહેતો નથી, એટલે કે અનુરૂપ વાતાવરણ મળતું નથી. જ્યારે પૂરતા સમયને કારણે યોગ્ય પર્યાવરણ ખીલવી શકાય છે. પુષ્પના ભાગો છે કે વનસ્પતિના ભાગો છે, એવું બધું આપણે સમજાવવું હોય તો એના સમય આપણી પાસે છે 5 તાસથી એમાંથી 1 તાસનું આપણે મુલાકાત પદ્ધતિ દ્વારા વનસ્પતિના વિવિધ ભાગોની સ્થળ પર રૂબરૂ મુલાકાત કરાવી અને બાળકોને યોગ્ય ભણાવી શકાય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે સાતત્યપૂર્ણ શિક્ષણનો અભાવ હોય છે. સાતત્યપૂર્ણ એટલે એકસૂત્રતા, એમાં ભંગ ન થવો જોઈએ ટૂંકમાં. એટલે આનો અનુભવ હોય છે, એકસૂત્રતા જળવાઈ રહેતી નથી. સાતત્યપૂર્ણ શિક્ષણ અપાય છે. કેમાં? એકમ તાસ આયોજનમાં સાતત્યપૂર્ણ શિક્ષણ આપી શકાય છે. તો આ હતું પાઠ આયોજન એકમ પાઠ આયોજન અને પાઠ આયોજનની તુલના. તો દરેક મેથડ માટે આ સમાન જ મુદ્દા રહે છે. દરેક મેથડમાં પાઠ આયોજન અને એકમ પાઠ આયોજન સમાન જ હોય છે.